વડગામ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાન બાબતે વડગામ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું અગ્રણી ઉદયસિંહ એમ સોલંકીએ જણાવ્યું હતું। આ અંગે પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વ્યાપક વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો પશુપાલકો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જે સંદર્ભે વડગામ તાલુકામાં ખેડૂતોને નુકસાનનું પૂરેપૂરો વળતર ચૂકવાય તે માટે વડગામ તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ લક્ષ્મણભાઈ મહેવાલ, ભીખાભાઈ પટેલ વરસડા, સરદારભાઈ ચૌધરી, હરદેવ વાસણા સહિત તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત વડગામ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લેખિત રજૂઆત કરવામાં આવી હતી। અહેવાલ જસવંત ઠાકોર, વડગામ।